વૈષ્ણવ પોતાની વિધિ ભૂલી ગયો. પહેલો પ્રકાર તો દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ. પહેલી ફરજ તો બ્રહ્મ સંબંધ લ્યો અને તરત સેવા કરો. પછી બીજી ફરજ કે જો ઠાકોરજીની સેવા ન પધરાવી શકો એવી સ્થિતિ હોય તો જો ગુરુદેવ ગામમાં બિરાજતા હોય તો ગુરુ શુશ્રૂષા કરો. ત્યાં સામે બેસો અને જે સેવા પ્રાપ્ત થાય તે કરો. ભલે અડધી કલાક જાઓ, 1 કલાક જાઓ, થોડો સમય. એ પ્રાપ્ત ન હોય તો બ્રહ્મ સંબંધ પછી અષ્ટાક્ષર મહામંત્રની માલા, શ્રી યમુનાષ્ટકનો પાઠ, શ્રીમદ ભાગવતના અર્થનું વાંચન અને સત્સંગનો આશ્રય કરો. આ બધી પુષ્ટિ માર્ગની વિધિ છે. ત્યારે આપણા વૈષ્ણવની શું સ્થિતિ છે એનું જ્યારે તમે ધ્યાન દેશો તો ખ્યાલ આવશે. ન ઠાકોરજીની સેવા કરે છે, ન અષ્ટાક્ષર મંત્ર કરે છે, ન સત્સંગ ક્યાંય જઈને કરે છે. માત્ર સવારે 10 દેવતાઓને ભેગા કરી દીવો પ્રગટાવે, ત્યાં બેસીને લક્ષ્મી સ્તવન કરે. કારણ કે મેન હમણાં આજના સંસારમાં મુખ્ય જો કોઈ વસ્તુ હોય, તમારે ગુજરાતીની જ કહેવત છે, નાણાં વિનાનો અને નાણે નાથા લાલ. આ હકીકત છે. અમે પણ જ્યારે ટ્રેન આદિમાં જતા હોઈએ અને સામે અન્ય પેસેન્જર આવે તો એ પહેલી વાત એ જ પૂછે કે મહારાજ અમારા ભાગ્યમાં લક્ષ્મી કેટલી છે એ બતાવો. અને હકીકત છે, ભગવાન કરતા હમણાં ભગવાનના પત્નીનો લક્ષ્મીજીની બોલબાલા તગડી છે આખા સંસાર. અને એની એ અપેક્ષા રાખવી એ માનવ માત્રની સહજ પ્રકૃતિ છે. એમાં કઈ આપણે ગલત નથી કહેતા. પણ દરેક જગ્યાએ એ આશા રાખવી. જો જે માં હોય એ પોતાના બચ્ચા જે ગોદીમાં હોય એનું પાલન પોષણ કરતી હોય, ત્યારે જો એને એક બાજુ બોલાવીને કોઈ કહે કે ભાઈ તું આશા રાખ કે હું આજે આનો પાલન પોષણ તો જ કરું કે આ મોટો થઈને પાછો રૂપિયાથી મારો પાલન પોષણ કરે, તો તરત માં કહેશે કે ના, મારી આ ફરજ નથી. મારું એક જ કાર્ય છે કે હમણાં આ બાળકને કેમ પોષણ દઉં, કેમ રક્ષણ દઉં, કેમ એને સિંચું, કેમ એને મોટો કરું અને પોતાના પગ ભેર ઊભો કરું. જેમ માં નિસ્વાર્થ ભાવથી આ ભાવના બચ્ચા સાથે કેળવતી હોય છે, એ એવી ભાવના કે એવો વિચાર સુદ્ધા નથી કરતી કે આ મોટો થઈને મને રાખશે. પ્રિય વૈષ્ણવજનો, એક કાયમી વસ્તુ ધ્યાનમાં રાખજો. શ્રી ઠાકુરજી ઉપર જો અગર આપણો વિશ્વાસ મજબૂત છે, શ્રી ઠાકુરજી ઉપર આપણી શ્રદ્ધા મજબૂત છે, તો લક્ષ્મીજીનો અલગથી તમારે આશ્રય કરવાની જરૂર નહીં પડે. જેના ઉપર શ્રી ઠાકુરજીનો હાથ હશે તો શ્રી ઠાકુરજીના પત્ની તો સ્વતઃ ત્યાં પધારશે. પણ હવે વૈષ્ણવની સ્થિતિ જુઓ તો આ જ છે. આવું મોટું બ્રહ્મ સંબંધનું દાન થયા પછી પોતાની વિધિ ન કરી, પોતાની વિધિને છોડી વર્તતે કામ કારતઃ, પોતાની ઈચ્છા પ્રમાણે વૈષ્ણવ વ્યવહાર કરે. હવે આપણા આચાર્યો કૃષ્ણાશ્રયના ઉપક્રમમાં આજ્ઞા કરે છે કે તમે યજ્ઞ નથી કરતા, કઈ વાંધો નહીં. કેમ કે યજ્ઞ કરવા માટે યજ્ઞના 6 અંગો હોય.
દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ. જ્યાં ત્યાં ક્યાંય પણ યજ્ઞ ન કરી શકાય. ગંગાજીના તટ, યમુના તટ અને અનેક એવા તીર્થ ક્ષેત્રો છે, ત્યાં તમે યજ્ઞ કરો એટલે એક આહુતિમાં સહસ્ત્ર આહુતિનો ફલ મળે. તો ઉત્તમ દેશ જોઈએ યજ્ઞ માટે. કાલ એટલે ચોઘડિયું. આપણે કેમ દીકરા કે દીકરીના લગ્ન હોય એના માટે તમે શું કયો જઈને ગોરબાપાને? મુહૂર્ત કાઢી દો. મુહૂર્ત એટલે કાલ. કાલ એટલે યોગ્ય સમય. આપણે જન્મ લઈએ પછી દિવસ અને રાત સાથે આખા આપણા બોડીને સેટ કરીએ છીએ આપણે. ભાઈ આ ટાઈમે આપણે સૂશું, આ ટાઈમે જાગશું, આ ટાઈમે ભોજન કરશું. ભગવાન ગીતાજીમાં કહે છે કાલ મારો સ્વરૂપ છે. સમય છે એ પણ ભગવાનનો સ્વરૂપ છે. કોઈનો મૃત્યુનો સમય આવે કાલ એ પણ ભગવાનનો સ્વરૂપ છે. કાલને અનુકૂળ બધાએ ચાલવું પડે છે, એમાં કોઈનું કંઈ ચાલતું નથી. એટલે વૈદિક કાર્ય કરવા માટે પણ લગનથી લઈને યજ્ઞ કાર્ય બધું કરો, એમાં ઉત્તમ સમય જોઈએ. અમે લોકો પણ સંધ્યા કરીએ તો 5 થી 7 અથવા તો 6 થી 9 વચ્ચે જે સંધ્યા થાય, પ્રાતઃ સંધ્યા, એને ઉત્તમ સંધ્યા ગણવામાં આવે. 9 થી 11 વચ્ચે જો પ્રાતઃ સંધ્યા થાય તો તે મધ્યમ સંધ્યા ગણવામાં આવે છે. અને 11 થી 1 વચ્ચે થાય એ વૃષલી સંધ્યા એટલે તૃતીય કક્ષાની સંધ્યા ગણવામાં આવે. કારણ કે વૈદિક કાર્ય છે એટલે ત્યાં કાલની આવશ્યકતા છે. લગ્નમાં પણ જોજો, ગોરબાપા તમને કહે આજકાલ શું કે તૈયાર થવામાં એટલો બધો સમય ખર્ચ થાય ને એ સમયનો સૌથી મોટો કંટાળો છે ને સાથેવાળા જે જ્ઞાતિ બંધુઓ એને બહુ આવે. ખાલી બેઠા રહેવાનું, જોતા રહ્યું, અહીં કાર્યક્રમ ચાલુ જ ન થાય. તો તરત જોજો બ્રાહ્મણ કહેશે કે હવે જલ્દી કરો, મુહૂર્ત જાય, સમય જાય. તો કાલ છે એ પણ એટલો મજબૂત છે. તો યજ્ઞ આદિ કરવા હોય ત્યારે દેશની અનુકૂળતા જોઈએ, કાલની અનુકૂળતા જોઈએ અને દ્રવ્યની અનુકૂળતા, દ્રવ્ય શુદ્ધિ જોઈએ. દ્રવ્ય શુદ્ધિ એટલે તમારા જે પાત્રો હોય, જે યજ્ઞમાં ઉપયોગ થાય તે, એ બધાને જોજો પંચગવ્ય અને બધાથી શુદ્ધ કરવામાં. પછી કર્તા શુદ્ધ જોઈએ. અમે તો ઘણા બધા સામાજિક કાર્યક્રમમાં જતા હોઈએ, તમે નહીં માનો, તમે યજ્ઞ કાર્ય કરવા બેસો ને એટલા પ્રસન્નતામાં હો, સ્નાન આદિ કરીને આવ્યા હો, પણ સ્થિતિ શું બને ખબર છે? વચ્ચે ચાલુ યજ્ઞમાં ઓલા પાન ને મસાલો ખાવા માટે કરે ને પછી આમ એઠું કરીને ખાય ને પછી બીજી મિનિટે તો ઓલા સ્વાહા કહે એટલે એ એઠા હાથથી સ્વાહા. હવે યજ્ઞ પૂરો થાય ત્યારે પાછા વિચાર કરો કે હવે આ યજ્ઞનો અમને ફલ મળે. કરતા અશુદ્ધ હોય અને આહુતિ દે તો તે આહુતિ યજ્ઞ સ્વીકાર નથી કરતો, અને યજ્ઞ પુરુષ જ્યારે સ્વીકાર ન કરે તો તમને પાછો સુખરૂપમાં ફલ કઈ રીતે આપે?